નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. આજની વાર્તા આપણે શરૂ કરીશું. આપણી આસપાસની પ્રકૃતિ આપણને ઘણું બધું શીખવી જાય છે. વિચારો, પહેલાં લીમડાના ઝાડને કેટલું દુઃખ થતું હશે, જે ઉનાળાના ધગધગતા તાપમાં પોતે બળીને પણ લોકોને શીતળ છાંયડો આપે છે, જેની હવા રોગમુક્ત કરનારી છે. છતાં પણ એ જ છાંયડામાં બેસીને લોકો તેને કડવો કહીને સંબોધે છે. પરંતુ કુદરતની આ જ તો ખાસિયત છે. લીમડો ક્યારેક પોતાની કડવાશને લીધે છાંયડો આપવાનું બંધ નથી કરતો, કારણ કે તેનો ધર્મ પરોપકાર છે. આપણું જીવન પણ કંઈક આવું જ છે. ઘણીવાર આપણના જીવનમાં એવા લોકો હોય છે જેમના શબ્દ આપણને કડવા લાગે છે. પછી તે માતા પિતાની શિખામણ હોય, વડીલોનો અનુભવ હોય કે સાચા મિત્રની ટકોર હોય. આપણને એ કડવાશ તો દેખાય છે, પણ એ કડવાશ પાછળનો હેતુ અને એમના પ્રેમનો છાંયડો આપણે નથી જોઈ શકતા. જેમ લીમડાની કડવાશ લોહી શુદ્ધ કરે છે અને બીમારી દૂર રાખે છે, તેમ સાચા લોકોની કડવી વાતો આપણા ચરિત્રને શુદ્ધ કરે છે અને આપણને ખોટા રસ્તે જતા અટકાવે છે. સમાજમાં પણ જે વ્યક્તિ સાચું બોલે છે, સ્પષ્ટ વક્તા છે, તેને ઘણીવાર લોકો લીમડાની જેમ કડવો માનીને તેનાથી દૂર રહે છે અથવા તેની ટીકા કરે છે. પરંતુ યાદ રાખજો, જો મીઠાશમાં કીડા પડે એના કરતાં એ કડવાશ સારી જે જીવનને નિરોગી રાખે. લીમડાને કદાચ ખોટું નહીં લાગતું હોય, કારણ કે તેને ખબર છે કે ભલે લોકો તેને કડવો કહે, પણ જ્યારે તડકો અસહ્ય બનશે ત્યારે સૌ કોઈ દોડીને તેની પાસે જ આવવાના છે. જીવનમાં હંમેશા યાદ રાખવું કે માત્ર મીઠું બોલનારા જ હિતેચ્છુ નથી હોતા. જેનો સ્વભાવ અને વાણી કડવી હોય પણ હૃદયમાં તમારા પ્રત્યે કરુણા અને છાંયડો આપવાની ભાવના હોય, એવા લોકો જ ખરા અર્થમાં નારી શક્તિ કે માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે લીમડા પાસેથી એ શીખવાનું છે કે દુનિયા ગમે તે કહે, આપણે આપણો પરોપકારનો અને પ્રેમ આપવાનો સ્વભાવ ક્યારેય છોડવો જોઈએ નહીં. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.